નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સંગામા વિસ્તારમાં ગત 11મી જુલાઈએ કેનાલમાંથી મળી આવેલી અજાણી મહિલાના મૃતદેહના રહસ્ય પરથી આખરે પડદો ઉચકાયો છે. આ કોઈ અકસ્માત કે આત્મહત્યા નહીં, પરંતુ પ્રેમ સંબંધમાં ખેલાયેલો ખૂની ખેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પાદરાના સાંગમા કેનાલમાંથી જ્યારે એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. વડોદરા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી, એસઓજી અને પાદરા પોલીસની ટીમોએ તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે સૌપ્રથમ મૃતકની ઓળખ મેળવી હતી. મૃતક મહિલા ભરૂચ જિલ્લાના પાલેજના વતની અને વિધવા પાર્વતી ઠાકોર હોવાનું બહાર આવ્યું છે, જેઓ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. પાર્વતી ઠાકોરની ઓળખ થતાં જ પોલીસ કડીઓ જોડતી ગઈ અને આખરે હત્યારા સુધી પહોંચી ગઈ. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે એસએસજી હોસ્પિટલમાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા પાદરાના સાંગમાના મહેશ ગણપત ચૌહાણ સાથે મૃતકને પ્રેમ સંબંધ હતો. ઘટનાના દિવસે મહેશ પાર્વતી ઠાકોરને પોતાની મોટરસાયકલ પર બેસાડીને પાદરા તરફ લાવ્યો હતો. સાંગમા કેનાલ પાસે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પાર્વતીબેન આરોપી મહેશ સાથે કાયમી માટે પત્ની તરીકે રહેવાની જીદ કરી રહ્યા હતા, પરંતુ મહેશ તેમને સાથે રાખવા માટે તૈયાર નહોતો. આ વિવાદ એટલો વણસ્યો કે આવેશમાં આવીને મહેશે પાર્વતી ઠાકોરનો કાયમી કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. ગઈ તારીખ 11/7/2026 ના રોજ પાદરા પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે સાંગમા ગામે ઓએનજીસી ના ગેટ પાસે કેનાલમાં એક અજાણી સ્ત્રીની લાશ પડી છે. જે અનુસંધાને પાદરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ત્યાં સ્થળ ઉપર એક અજાણી સ્ત્રીની લાશ કેનાલમાં અર્ધ ડૂબેલી હાલતમાં મળેલ. તો તે અંગે ગુનો દાખલ કરી અને આઈજીપી સાહેબ વડોદરા રેન્જ, પોલીસ અધિક્ષક સાહેબ વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન નીચે વડોદરા ગ્રામ્ય એલસીબી, એસઓજી, ત્યારબાદ પાદરા પોલીસ અને વડોદરા ગ્રામ્ય ડિવિઝનના ડીવાયએસપી કિરણબેન ઠાકુર વગેરેની ટીમ બનાવી અને સૌપ્રથમ તો મરણ જનાર અજાણી સ્ત્રીની ઓળખ પ્રસ્થાપિત કરવી જરૂરી હતી. તેથી ગાંડીવ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ડીવાયએસપી કિરણબેન ઠાકુરે ખૂબ જ કુશળતાથી મરણ જનાર સ્ત્રીના ફોટા ઉપરથી એ સ્ત્રીની ઓળખ થઈ અને એના ઉપરથી આગળ તપાસ કરતા જાણવા મળ્યું કે મરણ જનાર સ્ત્રી જે છે એમનું નામ પાર્વતીબેન નરેશભાઈ ઠાકોર અને પાલેજમાં રહે છે. એ બાબતની માહિતી મળી. ત્યાંથી તપાસ કરતા એ હકીકત સાચી જણાય. જે અનુસંધાને ત્યારબાદ આગળની તપાસમાં ચાલુ રાખી અને એ બેન શું કરે છે, ક્યાં જતા હતા એ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે મરણ જનાર પાર્વતીબેન છે વડોદરા એસએસજી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા અને બેન પોતે વિધવા હતા. તેથી ત્યાં સફાઈ કામગીરી દરમિયાન એસએસજીમાં સિક્યુરિટીમાં નોકરી કરતા મહેશભાઈ ગણપતસિંહ ચૌહાણ સાથે તેમનો પરિચય થયેલો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા. તેઓ ત્યાં નોકરી કરતા અને સાથે અવારનવાર મળતા. એ દરમિયાન ગઈ 11 તારીખે રાત્રિના આ પાર્વતીબેન અને મહેશભાઈ બંને ત્યાંથી મહેશભાઈના મોટરસાયકલ ઉપર નીકળ્યા અને સાંગમા કેનાલ પાસે આવી અને એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતા અને આ પાર્વતીબેન છે જે વિધવા હોય તે મહેશભાઈ સાથે રહેવા માંગતા હોય અને આ મહેશભાઈ એમને સાથે રાખવા માંગતા ન હોય. જે અનુસંધાને બોલાચાલી થતા મહેશભાઈએ તેમની પાસેના લોખંડના સળિયાથી આ બેનને માથામાં ઈજાઓ કરી અને મોતને ઘાટ ઉતારી દીધેલ અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને કેનાલમાં નાખી દીધેલ. અને આ બધું તપાસમાં વડોદરા શહેરના સીસીટીવી કેમેરાઓ અને તમામ જગ્યાએથી જે રૂટ ઉપર મોટરસાયકલ નીકળ્યું હતું એ બધું તપાસણી કરતા એલસીબી, એસઓજી અને સમગ્ર પાદરા પોલીસની ટીમ તેમજ વડોદરા ગ્રામ્ય ડિવિઝન ખૂબ જ મહેનત કરી અને ટેકનિકલ હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડેલ છે. હાલ તપાસ ચાલુ છે. હાલમાં તો હાલની તપાસ સુધી અન્ય કોઈ આરોપીઓ સહભાગી હોય એવું જણાતું નથી, પણ તપાસ ચાલુ છે. આ લગભગ છેલ્લા 3 મહિનાથી પ્રેમ સંબંધમાં. એ બેન ત્યાં એસએસજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હતા, મરણ જનાર પાર્વતીબેન. અને આ મહેશભાઈ ચૌહાણ છે એ એસએસજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે. મહેશભાઈનું ગામ છે એ પાદરા તાલુકાનું ગામ છે, આરોપી જે મહેશ છે એમનું. અને ત્યાંથી એસએસજી હોસ્પિટલમાંથી મહેશ એમના મોટરસાયકલ ઉપર આ પાર્વતીબેનને બેસાડી અને બંને સાંગમા સુધી આવેલા.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસના હાથે ઝડપાયેલો આરોપી મહેશ ચૌહાણ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તે અગાઉ પણ મર્ડર જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.